નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરેશ ચૌહાણ. સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધારીમાં સંવિધાન દિવસની ઉજવણી. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઈ. આજે 26 નવેમ્બરના રોજ ભારતમાં સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસે બાબા સાહેબ આંબેડકરે લખેલા ભારતીય સંવિધાનને અપનાવવામાં આવ્યું હતું. ભીમ ધારી બંધુઓ દ્વારા ધારી શહેર ખાતે સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં ધારી તાલુકાના ભીમ બંધુઓ, યુવાનો, વડીલો, આગેવાનો જોડાયા હતા. બ્યુરો રિપોર્ટ ફારૂક બિલખિયા, અમરેલી. આજનું શું કાર્યક્રમ હતું તમારે? આજનો કાર્યક્રમ ધારી તાલુકા લેવલે બાબા સાહેબના સ્ટેચ્યુએ ધારી તાલુકાના તમામ દલિત સમાજના આગેવાનો અહીંયા ઉપસ્થિત રહી અને 26 નવેમ્બર એટલે ભારતનું બંધારણ ગૌરવ દિવસ, દરેક નારીઓનો મુક્તિદાતા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે જે બંધારણ રચ્યું એમનો આજે ગૌરવ દિવસ એટલે આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુએ તમામ દલિત સમાજના આગેવાનો ભેગા મળી બાબા સાહેબને ફુલાર કરી, મીણબત્તી જગાવી, પુષ્પાંજલિ કરી અને ખરેખર આમાં તો નારીઓએ આ કલમ ઉપાડવી જોઈએ, કેમ કે નારીઓના મુક્તિદાતા તમામ હક અધિકારો નારીઓને આપેલા છે અને 18 વર્ષને આમાં સાથે રહી અને આ એક દસ્તાવેજ કરી આપેલો બાબા સાહેબે, એમાં હરેક સમાજે હારે સાથે રહી અને 26 નવેમ્બર હોય, 6 ડિસેમ્બર હોય કે 14 એપ્રિલ હોય, સાથે રહી અને ઉજવવી જોઈએ. જય ભીમ, નમો બુદ્ધાય. આજે 26 ડિસેમ્બર એટલે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે, નવેમ્બર એટલે આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે જે બંધારણ દિવસ કહેવામાં આવે છે એ બદલ આજે મેં ફુલહાર કર્યો, મીણબત્તી જગાવી અને સંવિધાન દિવસને આજે અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ કે જે સ્ત્રીઓના મુક્તિદાતા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને અમારા પ્રણામ.